જામનગર માં સરૂ સેક્શન રોડ પર જામનગર લોકસભા બેઠક માટે બીજેપી દ્વારા જામનગર 78 ઉત્તર વિધાનસભા મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગઈકાલે રવિવારે 2 ટર્મથી સાંસદ રહેલા અને લોકસભાની ત્રીજી ચૂંટણી માટેના ઉમેદવાર પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી ઉપરાંત કોર્પોરેશનના મેયર સહિતના પદાધિકારીઓ, પક્ષના શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા સહિત પક્ષના પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મેયરો ઉપરાંત પાર્ટીના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન માટે પધારેલા સાંસદ પૂનમબેન માડમનું સ્વાગત ફૂલોની પાખડીઓ વડે બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે ચૂંટણી પહેલાનું જબ્બર વાતાવરણ જોવા મળી રહ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે ઉમેદવાર પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિકસિત ભારતના સ્વપ્નમાં જોડાવા માટે જામનગર લોકસભા મત વિસ્તારના મતદારો આતુર છે। કેન્દ્ર સરકાર હસ્તકના પુષ્કળ કામો આપણા લોકસભા મત વિસ્તારમાં કરવામાં આવ્યા છે અને ચાલુ છે અને સતત ત્રીજી વખત પણ આ ચૂંટણીનું પરિણામ શું આવનાર છે તે અંગેની પ્રતીતિ અત્યારે જ લોકોના ઉત્સાહ પરથી જોઈ શકાય છે। આ તકે પૂનમબેન માડમે એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં હંમેશા દરેક ચૂંટણીમાં બીજેપીને સૌથી મોટી સંખ્યામાં મતો મળી રહ્યા છે। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારે આકર્ષક પુષ્પગુચ્છ આપી પૂનમબેન માડમને શુભકામનાઓ પાઠવી હતી। આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। આ ઉપરાંત મહિલા સહકારી બેંકના ચેરપર્સન સેતલબેન શેઠ દ્વારા અયોધ્યા રામ મંદિરનું ગોલ્ડ પ્લેટેડ મોમેન્ટો આપી સાંસદ પૂનમબેન માડમને વિજય માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ તકે શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરાએ પણ સંબોધન કર્યું હતું। તેઓએ પણ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે જામનગર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત પૂનમબેન માડમ ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે, જે અત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ જોઈ શકાય છે। આ કાર્યાલય ઉદ્ઘાટન બાદ પૂનમબેન માડમ તથા વિમલભાઈ કગથરાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। લોકશાહીનું મહાપર્વ એવી આપણી 2024ની લોકસભાની ચૂંટણી અને એમાં આજે જામનગર સંસદીય ક્ષેત્રના 78 વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી। 2 કાર્યાલય 78 વિધાનસભા અને 79 વિધાનસભાના કાર્યાલયોની શુભ શરૂઆત કરવામાં આવી। આપ અહીંયા લોકોના ઉત્સાહથી, લોકોની ઉપસ્થિતિથી જ ક્યાંક પરિણામની પ્રતીતિ કરી શકો છો કે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે, જે રીતે કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી પહોંચવામાં સફળ થઈ છે, જે રીતે આખી માળખાકીય સુવિધાઓનો ઉમેરો અને વધારો કરવામાં આવ્યો છે, એના માધ્યમથી આજે પરિસ્થિતિ એ છે કે નાગરિકોને ક્યાંક વિકસિત ભારતની સાહેબની જે પરિકલ્પના છે મોદી સાહેબની, એમાં મજબૂતીથી સમગ્ર હાલારને અને જામનગર જોડવા માટે તેઓ થનગની રહ્યા હોય એ પ્રકારનું વાતાવરણ છે। ત્યારે ખૂબ સમરસ રીતે મોટી સંખ્યામાં અહીંયા સર્વે નાગરિકો જ્યારે ઉપસ્થિત હતા, ત્યારે 78 વિધાનસભા જે ભૂતકાળમાં પણ 2014 હોય, 2019 હોય, એમાં સૌથી મોટી લીડ સાથે સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ જ્યારે થઈ હોય, ત્યારે આ વખતે પણ એ જ પ્રકારનું વાતાવરણ અને કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળે છે। ત્યારે મને ખાતરી છે કે 78 વિધાનસભા હોય, 79 વિધાનસભા હોય, જામનગર શહેર મજબૂતીથી સમગ્ર જિલ્લાને જોડી અને જામનગર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી કરાવશે। અને આજે કાર્યાલયને ખુલ્લું મૂકતા વખતે જ જે આખું વાતાવરણ છે, એનાથી પણ ભવિષ્યના પરિણામની આપણે સૌને પ્રતીતિ થતી હોય, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આજે લોકો વચ્ચે નવા રાષ્ટ્ર નિર્માણ, મજબૂત રાષ્ટ્ર નિર્માણની વાત લઈ અને કરેલા કામોની વાત લઈને ગર્વથી જ્યારે લોકો વચ્ચે જતા હોય, ત્યારે લોકો પણ એ પ્રકારનો પ્રતિસાદ આપતા હોય, ત્યારે પરિણામ ક્યાંક મજબૂત હાલારની નોંધના માધ્યમથી નિશ્ચિત છે। ત્યારે હું હૃદયપૂર્વક અહીં ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓ ને અભિવાદિત કરું છું, સર્વે નાગરિકોને પણ હૃદયપૂર્વક અભિવાદિત કરું છું। લોકસભાનું સૌથી મોટું એવું ચૂંટણી પર્વ એટલે આગામી લોકસભાની ચૂંટણી, જેના આજે જામનગર મહાનગરની બંને વિધાનસભાઓ એટલે કે 78 ઉત્તર અને 79 દક્ષિણ બંને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન આજે આપણા લોકલાડીલા ઉમેદવાર અને જે સતત ત્રીજી ટર્મ માટે ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે એવા આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી પૂનમબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ તબક્કે બંને કાર્યાલયોના ઉદ્ઘાટનમાં બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ, રીવાબા
કોર્પોરેશનના 5 પદાધિકારીઓ, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા અને દંડક, આ ઉપરાંત પૂર્વ અધ્યક્ષશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તમામ કોર્પોરેટર મિત્રો, મારા સાથી ત્રણેય મહામંત્રી પ્રકાશભાઈ, વિજયસિંહભાઈ, મેરામણભાઈ અને 78 અને 79 વિધાનસભાના ઇન્ચાર્જ અને પ્રભારી એવા ધર્મરાજભાઈ, સુરેશભાઈ વસરા, સૌ મોટી સંખ્યામાં બોર્ડના કાર્યકર્તાઓ, સંગઠનના ચૂંટાયેલા લોકો, તમામ પ્રકારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા અને બધાએ સાથે મળી અને આગામી 7 તારીખે જ્યારે લોકસભાનું મતદાન થવાનું છે ત્યારે ખૂબ ભારી જંગી બહુમતીથી પૂનમબેનને ત્રીજી વખત વિજેતા બનાવી અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટેના બધાએ કોલ લીધા હતા અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.